કેટીવી ન્યૂઝ ગુજરાતી તમે જોઈ રહ્યા છો ત્યારે દેવભૂમિ દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જિલ્લાના જામખંભાળિયા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાના અધ્યક્ષતામાં અંદાજિત રૂપિયા 7,146 કરોડથી વધુના પ્રસ્તાવિત રોકાણ સાથે કુલ 23 ઔદ્યોગિક એકમોના MOU સાઇન કરવામાં આવ્યા। કાર્યક્રમમાં અધિક ઉદ્યોગ કમિશનર RN ડોડિયા અને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાને ગુજરાતને ઔદ્યોગિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર ગણાવી ગ્રીન એનર્જી, સોલાર, વિન્ડ અને ટુરિઝમ ક્ષેત્રે રહેલી વિશાળ તકો પર ભાર મૂક્યો છે। સાથે જ લાભાર્થી ઉદ્યોગકારોને સહાય વિતરણ, વિવિધ વિભાગોના સ્ટોલ અને સેમિનારો દ્વારા ઉદ્યોગોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ગુજરાત સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેની નીતિ પહેલેથી જ રહેલી છે અને આજથી 20 વર્ષ અગાઉ હાલના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે અહીંયા CM હતા ત્યારથી આપણે વાઇબ્રન્ટ ગુજરાત સેમિનાર કરવા માટેની એક પ્રથા શરૂ કરી હતી અને ખૂબ જ સફળતાપૂર્વક એના પરિણામો આપણને મળેલા છે અને ગુજરાતનો વિકાસ આપણે જોઈ શક્યા છે। એ જ સિસ્ટમ જેમ નીચેના સ્તર સુધી પણ એનો લાભ મળે, નાના સેન્ટરોના ઉદ્યોગકારો પણ આગળ આવે અને ત્યાં પણ ઇન્વેસ્ટમેન્ટની જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ લોકોના ધ્યાને આવે, એ હેતુથી રાજ્ય સરકારે હવે રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજવાનો આ વખતથી નિર્ણય લીધેલો છે અને એના ભાગરૂપે અત્યારે આપણે જાન્યુઆરીના પ્રથમ